મિત્રો મહારાજ અચ્યુતાનંદ દાસજીએ ભવિષ્ય માલિકા નામની જે પુસ્તક લખી છે એમાં આગામી દિવસોમાં કલિયુગના કેવા આવશે અને કેવી ઘટનાઓ ઘટશે તેની સંપૂર્ણ વાતો વર્ષો પહેલાં એણે ભવિષ્ય માલિકા નામના પુસ્તકમાં કરેલી છે. મહારાજ અચ્યુતાનંદ દાસજી જે ભવિષ્ય માલિકાની આગાહી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ મોટે ભાગે અણુયુદ્ધ હશે, જેમાં અગમ્ય વિનાશ થશે. ટૂંક સમયમાં પરંપરાગત શસ્ત્રોથી શરૂ થતો સંઘર્ષ પરમાણુ યુદ્ધમાં પરિણમ થશે, જે ગ્રહ પર અલ્પકનીય વિનાશ લાવશે ને ભારત ભાગ લેનાર દેશોમાંનો એક હશે, જેમાં રશિયા, જર્મની, જાપાન અને ફ્રાન્સ બીજા પક્ષને ટેકો આપશે. ચીન, પાકિસ્તાન, અમેરિકા અને 13 મુસ્લિમ રાષ્ટ્રો, આફ્રિકન રાષ્ટ્રો અને યુરોપ અને ઇંગ્લેન્ડના મિત્રો તેમની સાથે સ્પર્ધા કરશે. યુદ્ધના પરિણામે યુરોપ અને અમેરિકાને ભારે નુકસાન થશે અને પર્યાવરણમાં ધરખમ ફેરફાર થશે. કમનસીબે યુદ્ધના પરિણામે ઘણા લોકો મૃત્યુ પામશે અને અમેરિકા અને યુરોપની હવા ઝેરી વાયુઓથી દૂષિત થઈ જશે. આ ભવિષ્ય માલિકામાં મહારાજ અચ્યુતાનંદ દાસજીએ જે વર્ષો પહેલાં લખેલું હતું કે આવું સમય આવશે. આ સંઘર્ષ યુરોપ અને અમેરિકા બંને માટે કેટલો વિનાશક હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. મિત્રો, યુરોપ અને અમેરિકાએ વિનાશનો સામનો કરવો પડશે. અમેરિકા અને યુરોપ ઝડપથી એક વિનાશ સંઘર્ષ શરૂ કરશે જે તેમના પોતાના દેશો પર જ વિનાશ લાવશે. ભવિષ્ય માલિકાના વર્ષ 2030 સુધીમાં બધા મુખ્ય અને નાના ધર્મો તેમજ તેમના સિદ્ધાંતો અને માન્યતાઓને સત્ય અનેક વાતો. ભવિષ્ય માલિકાની જે મુખ્ય ભવિષ્યવાણીઓ છે મિત્રો, કે કલિયુગનો અંત ભવિષ્ય માલિકામાં વર્ણવ્યા મુજબ કલિયુગ તેની ચરમસીમા પર છે અને વિનાશ નજીક છે. 3000 વર્ષ સુધીમાં મોટા ફેરફારો, 2025થી કરી અને 2030 વચ્ચે પૃથ્વી પર મોટા ફેરફારો અને 7 દિવસ સુધી અંધકાર છવાઈ શકે છે. કુદરતી આફતો, જેમાં ભયંકર ભૂકંપ, સુનામી અને અસામાન્ય હવામાનની આગાહી કરવામાં આવેલી છે. વિશ્વયુદ્ધ એટલે કે ત્રીજું વિશ્વયુદ્ધ અને દેશો વચ્ચે આંતરિક યુદ્ધ, ગૃહયુદ્ધ થવાની પણ શક્યતા છે. મિત્રો, તો અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે અમુક દેશો વચ્ચે, એ વિચારી અને આપણે જોઈએ તો કે ભવિષ્ય માલિકામાં અચ્યુતાનંદ દાસે જે વર્ષો પહેલાં કીધું હતું એ અત્યારે ઘટનાઓ ઘણી બધી એવી છે જે ઘટિત થઈ રહી છે. જગન્નાથ મંદિર સંકેતો કે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ઘણી ભવિષ્યવાણીઓ સત્ય સાબિત થઈ છે. એક નવો યુગ, આ વિનાશ પછી માનવજાત ફરીથી આધ્યાત્મિકતા તરફ વળશે અને સત્યયુગની સ્થાપના થશે. આ ભવિષ્ય માલિકામાં અમુક ઘણી બધી એવી વાતો જે વર્ણવામાં આવેલી છે એ આપણે અત્યારે જોઈએ, સાંભળીએ તો આપણને એમ થાય કે આ ઘટનાઓ જે વર્ષો પહેલાં આપણા દેશના મહાન સંતોએ પોતાના વાણીમાં, પોતાની પુસ્તકોમાં જે વર્ણવેલી હતી, અત્યારે આવી અનેક ઘટનાઓ જે છે એ આપણને એમ થાય કે ઘટિત થઈ રહી છે. જતાં ભવિષ્ય માલિકામાં લખ્યું છે કે વિશ્વ ધીમે ધીમે તણાવ તરફ જશે. મિત્રો, એ રીતે વધશે કે વિશ્વના ઘણા દેશોમાં ગૃહયુદ્ધ વધશે. એક તરફ કુદરતી આફતો અને માનવજાત દુઃખી બનાવશે, તો બીજી તરફ આંતરિક વિગ્રહ વધશે. વિશ્વના ત્રીજા વિશ્વયુદ્ધ શરૂ થશે, જેમાં જીવજંતુઓના કારણે લોકો મૃત્યુ પામશે અને વિશ્વની વસ્તી ઘટી અને માત્ર 64 કરોડ થઈ જશે. મિત્રો, 16મી સદીમાં સંત અચ્યુતાનંદ દાસે ભવિષ્ય માલિકા લખી હતી, જેમાં કલિયુગના અંત અને વિશ્વના વિનાશની આગાહીઓ કરવામાં આવી હતી. ભવિષ્ય માલિકા ભારત વિશે ઘણી ભવિષ્યવાણીઓ પણ કરવામાં આવી છે. તમે જાણી અને નવાઈ લાગશે કે ભવિષ્ય માલિકામાં લખેલી જગન્નાથ મંદિર સાથે જોડાયેલી ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે, જેમાં ટ્રિનિટીના કપડાં સળગાવવા અને પ્રાચીન વૃક્ષનું પડવું વગેરે ભવિષ્ય માલિકામાં ભવિષ્યની ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે, જેમાં ઘણી જગન્નાથ મંદિર સાથે સંબંધિત છે. ઉદાહરણ તરીકે ત્રિદેવના કપડાં સળગાવવા અને મંદિરમાં પ્રાચીન વૃક્ષ પડવા વિશે પુસ્તકમાં ની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. અને આવી અનેક વાણીઓ જે ભારત સંબંધિત ભવિષ્ય માલિકાની અંદર જોડાયેલી છે અને ભવિષ્યવાણી કરવામાં આવેલી છે. મિત્રો, આ 2025નું જે વર્ષ છે એ વર્ષ આપણે જોવા જઈએ તો દુનિયા માટે ઘણું જ ખતરનાક અને ચિંતાદાયક છે. મિત્રો, 2025નું વર્ષ ખરેખર દુનિયા માટે ખૂબ જ ભયાનક અને ચિંતાજનક છે. મિત્રો, જેમાં આપણે ભારતના સંતોની વાત કરીએ કે
નાસ્ત્રેદામાની વાત કરીએ, બાબા વેગાની વાત કરીએ કે ભારતીય જ્યોતિષશાસ્ત્રની ભવિષ્યમાલિકા પુસ્તક બધા એક વાત માને છે. તેમાં પણ 2025 માટે ભવિષ્યમાલિકાની આ 5 આગાહીઓ ભલભલા માટે ચિંતાજનક છે મિત્રો. આપણે જોવા જઈએ મિત્રો તો જે વર્ષો પહેલાં ઘટનાઓ લખેલી હતી કે ભવિષ્યમાલિકામાં શનિના મીન રાશિમાં ગોચરથી ઘણી ભવિષ્યવાણીઓ જોડાયેલી છે, ત્યારે અહીં જાણીશું કે 2025માં જ્યારે એમ કહેવાય કે શનિ મીન રાશિમાં ગોચર કરશે ત્યારે ભવિષ્યમાલિકામાં તેના સાથે જોડાયેલ કઈ ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. અત્યારે વર્ષ 2026 ચાલી રહ્યો છે અને 2025ના એન્ડથી કરી અને અનેક એવી મોટી ઘટનાઓ ઘટિત થઈ રહી છે મિત્રો. ત્રીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે. ભવિષ્યમાલિકાની આ ભવિષ્યવાણીઓ પરમાણુ બોમ્બ વિસ્ફોટ સાથે જોડીને જોવામાં આવી રહી છે, તેમજ કેટલાક ભવિષ્યવક્તાઓ તેને અંગારા વરસાવતી ગરમી સાથે જોડીને જોઈ રહ્યા છે મિત્રો. ભારતમાં છવાશે જ્યારે સંકટના વાદળો, ત્યારે ભવિષ્યમાલિકામાં સંત અચ્યુતાનંદ દાસજીએ ભવિષ્યવાણી કરી છે કે જ્યારે 2025માં શનિનું મીન રાશિમાં ગોચર થશે ત્યારે ભારત પર સંકટના વાદળ છવાઈ રહે છે.